અમદાવાદથી જે એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે તેની જો વાત કરવામાં આવે તો પીરાણા ડમ્પિંગ સાઇટ મુદ્દે દેખાવો યોજવામાં આવી રહ્યા છે। મહત્વપૂર્ણ છે કે પીરાણા ડમ્પિંગ સાઇટ મુદ્દે દેખાવા મામલે પોલીસે કોંગ્રેસના આગેવાન અને સ્થાનિકોને રોક્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। પોલીસે વચ્ચે પડવું પડ્યું છે। પોલીસે શાહ આલમ ખાતે આ તમામ લોકોને રોકી રાખ્યા છે। પોલીસે સ્થાનિકોને ટ્રેક્ટર લઈ જતા રોક્યા છે। પીરાણા ડમ્પિંગ સાઇટ દેખાવા મામલે પીરાણા ડમ્પિંગ સાઇટ મુદ્દે લોકોનો દેખાવો અને તેમાં પોલીસે આ તમામ લોકોને રોકી રાખ્યા છે। ડીસીપી એસીપી સહિતનો કાફલો અત્યારે શાહ આલમ ખાતે પહોંચી ગયો છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો જે લોકો દેખાવો કરી રહ્યા હતા આ તમામ દેખાવકારોને પોલીસે રોક્યા છે। કોંગ્રેસના દાણી લીમડાના 2 કોર્પોરેટર સહિત 50થી વધુ કાર્યકરોની અટકાયત કરવાની પણ પોલીસને ફરજ પડી છે। દેખાવો ખૂબ જ ઉગ્ર ચાલી રહ્યો છે। પીરાણા ડમ્પિંગ સાઇટ મુદ્દે પોલીસે કોંગ્રેસના આગેવાન અને સ્થાનિકોને રોક્યા છે। ઉગ્ર રજૂઆતો ઉગ્ર દેખાવો તેઓ કરી રહ્યા હતા જેમાં શાહ આલમ ખાતે તમામને રોકી રાખ્યા છે। આ મામલે ડીસીપી એસીપીની ટીમ પણ પહોંચી ચૂકી છે। પોલીસે સ્થાનિકોને ટ્રેક્ટર લઈ જતા રોક્યા છે। સમગ્ર બાબતે હાલ કાર્યવાહી ચાલી રહી છે। બીટીવી સંવાદદાતા અર્પણ કાયદાવાલા જોડાઈ ગયા છે। અર્પણ, પીરાણા ડમ્પિંગ સાઇટ મામલે અત્યારે જે દેખાવો ચાલી રહ્યા છે તેમાં પોલીસ વચ્ચે પડી છે, કેવી પ્રકારની પરિસ્થિતિ ત્યાં ઉદ્ભવી છે? સંજીવની, હાલની વાત કરીએ તો સમગ્ર જે મામલો છે તે હાલ થાળે પડી ચૂક્યો છે, પરંતુ અડધો કલાક પહેલા જ્યારે જે દાણી લીમડાના સ્થાનિક કોર્પોરેટર છે કોંગ્રેસના, તેમની આગેવાનીમાં તેમના વિસ્તારમાં જે પીરાણા ડમ્પિંગ સાઇટ આવેલી છે કે જ્યાં અમદાવાદ શહેરનો દૈનિક 4500 ટન જેટલો કચરો તે સ્થળ પર નાખવામાં આવે છે, પરંતુ આ ડમ્પિંગ સાઇટના કારણે આસપાસના જે હજારો લાખો લોકો રહી રહ્યા છે તેમને પાણીનું પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ અને અન્ય જે વિવિધ પ્રકારની બીમારીઓનો પણ મુશ્કેલી પડી રહી છે અને આ મામલો છેલ્લા ઘણા સમયથી વિવાદિત બની રહ્યો છે। આ મુશ્કેલીને ધ્યાનમાં રાખીને તેમના દ્વારા આજે મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે ધરણા અને દેખાવનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ સમગ્ર રેલી અને આખા કાર્યક્રમને કોઈ પણ પ્રકારની પોલીસ મંજૂરી ન હોવાથી જે શાહ આલમ ખાતેથી જે રેલી નીકળે તે પૂર્વે જ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તમામને રોકી દેવામાં આવ્યા હતા। એક તબક્કે વાતાવરણ પણ ઉગ્ર બન્યું હતું, પરંતુ ઉપરી પોલીસ અધિકારીઓનો મોટો કાફલો અને સ્થાનિક પોલીસ મોટા પ્રમાણમાં આવી જતા તમામ લોકોને શાહ આલમ ખાતે જ રોકી દેવામાં આવ્યા હતા। પરિણામે જે દેખાવ કરવા હતા તેમને મ્યુનિસિપલ કોર્પોરેશન, રાજ્ય સરકાર અને શાસકો વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા। આખરે અડધો કલાકના જે બબાલ હતી તેની બાદ પોલીસે જે કોંગ્રેસના સ્થાનિક કોર્પોરેટર છે શહેજાદ ખાન પઠાણ અને સુમરા કરીને જે કોર્પોરેટર છે તેમની અટકાયત કરી છે, સાથે જ 50થી વધુ કાર્યકરોની પણ અટકાયત કરવામાં આવી છે। હાલ સમગ્ર જે મામલો છે તે થાળે પડી ચૂક્યો છે, પરંતુ જે વિવાદ છે તે હજી પણ યથાવત છે, કારણ કે પીરાણા ડમ્પિંગ સાઇટ જ્યાં હજી પણ દૈનિક 4500 ટન જેટલો કચરો ઠાલવવામાં આવે છે તેનો હજી સુધી કોઈ નિકાલ નથી આવી શક્યો। સંજીવની, અર્પણ, અત્યારે મામલો શાંત અત્યારે તાત્કાલિક ધોરણે પડી ગયો છે, પરંતુ વિવાદ હજી ભવિષ્યમાં થવાની શક્યતા ખરી? કારણ કે હજી આ વિવાદનો અંત નથી આવી શક્યો। કોઈ બાહેંધરી, કોઈ આશ્વાસન ઉચ્ચારવામાં આવ્યું છે ખરું કે ભવિષ્યમાં આ મામલે કોઈ પણ જે કાર્યવાહી છે તે સંપૂર્ણપણે કરવામાં આવશે તેવી કોઈ ખાતરી? સંજીવની, વાત કરીએ તો જે આ મામલો છે પીરાણા ડમ્પિંગ સાઇટનો ખૂબ જ વિવાદિત છે। સમયાંતરે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને ગુજરાત હાઈકોર્ટ તરફથી પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સેંકડો નોટિસ ફટકારવામાં આવી છે। કોર્ટની કાર્યવાહી દરમિયાન પણ ફટકાર લગાવી છે કે જે પ્રકારે ત્યાં દૈનિક મોટા પ્રમાણમાં કચરો ઠલવાય છે તેના કારણે જે જમીની પ્રદૂષણ થાય છે, વાયુ પ્રદૂષણ થાય છે, સાથે જ આસપાસની જે જમીન છે તેના પીવાના પાણીને પણ અસર થાય છે। એટલે આ મામલે જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્ર અને શાસકોને પૂછવામાં આવે છે તો તેઓ આ મામલે વિચારી રહ્યા હોવાનું એક થાલું વચન આપે છે। ભૂતકાળમાં પણ તેઓએ આ સાઇટ બંધ કરીને વણઝર ખાતે નવી સાઇટ શરૂ કરવાની વિચારણા કરી હતી, પરંતુ આ એક વિચાર માત્રથી વણઝર અને તેની આસપાસના જુદા જુદા 25 ગામના લોકોએ પણ ઉગ્ર વિરોધ કર્યો છે। એટલે હજી પણ શાસકો કહી રહ્યા છે કે 1.5 થી 2 વર્ષ સુધી તો આ સાઇટ પર કચરો ઠાલવવામાં આવશે, તે બાદ વૈજ્ઞાનિક ધોરણે આ સાઇટને બંધ કરી અને દૂરનું જે સ્થળ છે શહેરથી તેના ઉપર નવી ડમ્પિંગ સાઇટ શરૂ કરવામાં આવશે તેવો હાલ વિચાર અમલમાં મૂકવામાં આવે છે, પરંતુ કોઈ નક્કર કામગીરી નથી થઈ। સંજીવની, અર્પણ, સમગ્ર માહિતી માટે આપનો આભાર।